જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 13 હે માનવ, પહેલા તો અમારી વાત કરીએ તો અમારે સદગુરુ કૃપાથી નર્ક દ્વારે જવું નથી. એટલે જીવની ભ્રમણા અને નિર્ભયની વાત કરશું. અને એવું પણ નથી કે તમો વાંચન કરીને કે સાંભળીને સત્ય વાત માનશો. એટલે પ્રથમ તો મનન કરો તેવા શબ્દો વાપરીએ છીએ. કારણ કે પરમાત્માના જ્ઞાનીઓનો સાક્ષી પુરાવો બોલે જ છે કે સત્ય કહું છું, પણ જગતનો જીવ માનતો નથી. અને નહીં માને તેવો અનુભવ પણ કરતા હોઈએ છીએ. આ પણ અનુભવ કરતા હોઈએ છીએ કે જીવના મોઢામાં કોળિયો મૂકીએ તો જવાબ એવો મળે છે કે મુખમાં આવેલ કોળિયો ચાવવાનો ટાઈમ નથી. કારણ કે ટાઈમ નથી તે શબ્દ મનનો છે, આત્મકલ્યાણીનો શબ્દ નથી. અને ટાઈમ નથી તેવો શબ્દ બોલનારનું વર્તન દેવોની વાતમાં ટાઈમ નથી તેવો શબ્દ નહીં નીકળે. એટલે જીવને આ દેવોના દેશમાંથી નીકળીને આત્મકલ્યાણ કરવાનો ટાઈમ નથી. તો એવું તમને સાંભળવા મળ્યું હશે કે કૃષ્ણમ વંદે જગતગુરુ. તો હે માનવ, તે બિલકુલ સાચી વાત છે. પણ આપણે તે વાત ઉપર મનન કરીએ તો એમ કહેવા માંગે છે કે કૃષ્ણને વંદના કરો. કારણ કે તે આ 3 લોક રચનાર છે. એવું નહીં સમજતા કે હિન્દુ ધર્મમાં જ આમ છે. આ ધરતી ઉપર જીવો બધા જ અવતારી દેવોને જ મહાન સમજે છે. અને તે તમને પાકું કરાવનાર કે અવતારી દેવો પરમાત્મા છે તે કથા વાર્તા વાળા બિચારા બનીને તમને પાકું કરાવી દે છે. તો તે બિચારાને કહો પરમાત્મા કેટલા? તો તેને એક જ એમ જ કહેવું પડશે. પછી તમારે સવાલ કરવાનો કે પરમાત્મા તો અવિનાશી અને અજન્મા અને વિદેહી છે, અને તે આ દેવોની રચનામાં આવ્યા નથી. તો તમે કહો કે કૃષ્ણ પરમાત્મા છે તો તે કઈ રીતે માનવું? તો તમો આ 5 તત્વના દેહીને તમો 4 તત્વના પશુ દેહી તો સમજતા તો નથી ને. અને આવા અવતારીઓને પરમાત્માનું પાકું કરાવનાર નિશાની ફૂલના હાર પહેરીને તમને નચાવનાર, તમને ધનથી લૂંટનાર અને દેવોના લોકમાં જન્મ મરણમાં રોકનાર, પાપ પુણ્યથી ન્યારા કરવાને બદલે પુણ્યના માતમ ગાનારાઓ, અંતે આ દેવોની 84 લાખ યોનિમાં જન્મ મરણમાં રોકનાર, તમને જમનું તેડું કરાવનાર અને તમારા જ ધનથી તમને નચાવનારાઓની આ જલતા જગતમાં રોકનારની તાણ જ નથી. હાથ નાખો ત્યાં માનવને અવતારી દેવોએ ધર્મવાદી બનાવીને માનવને માનવ મુક્તિ પદનો લાયક રહેવા દીધો નથી. અને તેમાં વચલા વાંધાના ગુરુઓને ખુદને ખબર નથી કે જીવને આ અવતારી દેવોના ધર્મમાંથી મુક્ત કરાવીને પોતાના નિજ ધર્મ શું છે તે બધું પાકું કરાવીને જીવને નિર્ભય પદમાં સમાવી અને આ દેવોના લોકમાંથી જન્મ મરણમાંથી જીવને મુક્ત કરવાનો છે. તે ઢુંગી ગુરુઓને ખબર જ નથી. આગળ રામ ભરોસે. તો હવે અમારા સદગુરુની વાણી લઈએ. તો આપણે જે વાણી ગાવાની છે તેના શબ્દો સમજી લઈએ. તો સદગુરુ કહે છે કે ભલે માનવ સત્સંગ કરે, પણ સદગુરુની ગમ વિના એમની ખુદની અકલથી કાંઈ ઉગે નહીં. જે કોઈ જીવ ગુરુ વિના પોતાની અક્કલથી સત્સંગ કરે તો એ પોતાને જ ઉગે નહીં તો બીજા જીવને કેમ ઉગે? એટલે આમ જ અક્કલ વિના જીવ સત્ય જ્ઞાનમાં અટકે છે અને જન્મ મરણમાં ભટકે છે. પરંતુ હે માનવ, પોતાની અક્કલથી જીવને કહે છે કે પદ્માસનમાં બેસો અને જરા પણ કટુ નહીં બોલવાનું. અને પાછા પોતે થોડી સંતોની વાણીના શબ્દો લે અને થોડા પુસ્તકમાંથી વાંચીને સંભળાવે. એટલે હે માનવ, કોઈ ખોટા બકવાસ ન કરો. એમ કંઈ ફટ કરતા પરમાત્માના તાર નથી મળી જતા. એટલે કોઈ જ્ઞાનીના ગુણો ગાવો અને સંતોની ઓથ લઈને ખોટા ઊંચા પદે ચડીને સત્ય પદને નહીં ચૂકી જાઓ. હે માનવ, આ દુનિયા બેરંગી છે. એટલે સત્ય બોધ વિના બડબડ બોલતા હોય છે. એટલે જીવના મનને મજા આવે એવી વાતો કરીને જીવને લૂંટવાનો એક ધંધો બનાવેલ છે. એવા જીવો શાંતિથી સુખ ન લે. એટલે જરા પણ અપમાન થાય તો પણ તરત લડવા બેસે. એટલે અપમાન પણ સહન ના કરી શકે.
પરંતુ હે માનવ, નિજની ભક્તિ તો તારે ખુદે જ કરવાની છે. તો હે જીવ, આ જગતમાં તને તારો સાચો ધણી બતાવનાર હાલ તારો સાચો ધણી તો સદગુરુ જ કહેવાય ને, કે જે આપણને પરમાત્માની પરખ કરાવે. તો જે નિર્વાણ પદ પામેલા હોય તે આપણને નિર્વાણ પદે પહોંચાડે. તો અમારા સદગુરુ પ્રવીણરામ નિર્વાણ પદ પામેલા છે, જે આપણા હૃદયના બધા જ તિમિર એટલે કઠિનમાં કઠિન તાપ લાગેલા હોય તે મટાડી દે. જય સતગુરુદેવ. કરે સતસંગ જો કોઈ ઉગે નહીં, સકલ વિના અડગે રે. પમ પદ્મો આસનમાં બેસો રે, ચરીએ કટુ વચન નહીં બોલો. પદ્મો આસનમાં હે બેસો રે, ચરીએ કટુ વચન નહીં બોલો. સંભળાવે શબ્દો સંતોના, પુસ્તક જ્ઞાનના વાંચીને, કરે સત્સંગ જો કોઈ ઉગે રે નહીં, અકલ વિના હે અડગે રે. ન કરો કોઈ હે બકવાદ, તારો એ ન મળે ફટકે. જ્ઞાનીના ગુણો ગાવો, ચૂકો નહીં ઊંચા પદે ચડીને, કરે રે સત્સંગ જો કોઈ ઉગે રે નહીં, અકલ વિના અડગે રે. બેરંગી છે આ દુનિયા, બોધ વિના બોલે બડુ બડુ રે. બેરંગી છે હે આ દુનિયા, બોધ વિના બોલે બડુ બડુ રે. એવી શાંતિ રે સુખ સ્વપ્ને ન લીએ ને, અપમાનથી તરત લડે રે. કરે સત્સંગ જો કોઈ ઉગે રે નહીં, અકલ વિના હે અડકે રે. ભક્તિ તારે હે કરવાની છે રે ભાઈ, તારો ધણી સદગુરુ બેધડકે રે. પ્રવીણ રામ પહોંચે નિર્વાણી, હૃદયની તિમિર સર્વ હટાવીને, કરે સત્સંગ જો કોઈ હે યુગે નહીં ને રે, અકલ વિના અડકે રે. રામ ભરોસે. તો આ વાણીમાં કહ્યું કે સત્ય જ્ઞાની વિના કોઈ નિર્વાણ પદે ન પહોંચાડી શકે. તો સદગુરુ કૃપાથી નિર્વાણ પદ જોઈ લીધું પછી હરિ વિના ક્યાંય મન લાગતું નથી. અને જેમના મન ભટકે છે એમને સદગુરુ કહે છે કે હે બંદા, તું રામ નામ ભૂલ્યો છે તો આ મનુષ્ય દેહ શું કરવા માટે ધર્યો છે. હે જીવ, જો તું આજની બાજી ચૂકી ગયો તો ફરી 84ની જ તૈયારી રાખજે. કેમ કે તું તારું નિજ ઘર ભૂલી ગયો છે તો ક્યાં જઈશ. જોજે, રામ નામ વિના તને બહુ ભારી પડશે હો. 84માં ભટકવું તો કઈ સહેલું તો નથી જ. એમાં તો યમના સોટાઈ વાગે એવા સાહેબ તને ભારી દેશે. તો તું કર્મના પોટલા નહીં પણ ભાર્યું બાંધ્યા કરીશ એ તને ખ્યાલ છે. હે જીવ, તને વિષય રસ બહુ મીઠા લાગે છે અને બીજું બધું ખારું લાગે છે, પણ તને એ કેમ નથી સમજમાં આવતું કે આ મન લોભી છે જે માયા પર ઉછળે છે. જેમ મુસાફર મંજારી એટલે આ દેવોના ત્રણેય લોકમાં જ્યાં જાય ત્યાં માયા ફરે છે.
અને ખાઈ પીને પછી રામને સમરીશું, એ તો હે જીવ તારી બુરાઈ છે. જેમ વનમાં સિંહ શિકાર કરીને પકડીને લઈ જાય, તેમ હે જીવ તને પણ એમ જ લઈ જશે. આ તો અમારા ધન્ય ભાગ્ય કે અમને સદગુરુ પ્રવીણરામ પૂરા જ્ઞાની મળ્યા, જેથી અમારી આ ત્રિલોકીના દેશમાંથી મુક્તિ કરાવી. આ દાસલાલ કહે છે કે હે સદગુરુ પ્રભુ, તમારી સુરતામાં જ અમે પણ નિસ્દિન પ્રભુને પ્યારા લાગ્યા. જય સદગુરુદેવ. હરિ વિના લાગે નહીં ક્યાંય મન રે, હરિ વિના ક્યાંય રે. રામ નામ તું ભૂલો રે બંદા, મનુષ્ય દેહ સુંદરા રે. હરિ વિના લાગે નહીં ક્યાંય મન રે. આજની બાજી ચૂકી જઈશ તો ફરી 84ની તૈયારી રે. હરિ વિના લાગે નહીં મન ક્યાંય, એ ઘર ભૂલી તું ક્યાં જઈશ, તને પડશે બહુ મારી રે. હરિ વિના લાગે નહીં મન ક્યાંય, યમરાજના સોટા રે વાગશે, સાહેબ દેશે તને ભારી રે. હરિ વિના લાગે નહીં મન ક્યાંય, વિષ વિષિયા તો મીઠા લાગે, હરેક ચરસા ખારી રે. હરિ વિના લાગે નહીં મન ક્યાંય, મન લોભી માયા પર ઉછળે, જેમ મુસાફર મંજારી રે. હરિ વિના લાગે નહીં ક્યાંય મન રે. ખાઈ પીને રામ સમરી લેને, આ બુરાય જે તારી રે. હરિ વિના લાગે નહીં મન ક્યાંય, કાળ પકડીને લઈ જાય, જેમ વનમાં સિંહ ચાલી રે. હરિ વિના લાગે નહીં ક્યાંય મન, ધન્ય પ્રવીણ રામ મળ્યા ગુરુ પૂર્ણ, કરી મુક્તિ અમારી રે. હરિ વિના લાગે નહીં ક્યાંય મન રે. દાસલાલ તમારી સુરતામાં નિસ્દિન પ્રભુને પ્યારા રે. હરિ વિના લાગે નહીં ક્યાંય મન રે. રામ ભરોસે. તો વાણીમાં કહ્યું ને કે સદગુરુ કૃપાથી પ્રભુને પ્યારા લાગ્યા. તો હવે આ વાણીમાં સદગુરુ સ્વામી તેમ કહે છે કે હે માનવ, તમે એવી હોળી ખેલો કે તમારા રંગ યુગો યુગો સુધી લાલ ગુલાલ રહે, એટલે પ્રભુના રંગમાં તમારો રંગ મળી જાય. એવા અવિગત સ્વામી બિરાજે છે, તો સંતો ત્યાં નિર્ગુણમાં ફાગણ ખેલે છે. એટલે આ સુરતાની વાત છે. સુરતા ભજન કરતા સુરતા પરમાત્માને મળી જવાથી અતિ આનંદ આવે છે. એટલે સદગુરુ કહે છે કે હર કોઈ જ્ઞાની ધ્યાની સાંભળી લેજો કે ત્યાં ચેતન પુરુષના લાગ હોય છે, અપાર રંગનો આનંદ વર્તાય છે. તો સાતેય રંગનો જે એક રંગ અને એક રંગથી જ સાતેય રંગ છે, તો એ એક રંગને મોહી લ્યો. જે ઘર વિના અધર ખેલ રચ્યો છે, તો એ ખેલ સંતો દિન રાત ખેલે છે. એટલે સંતોની સુરતા એક પલ પણ પરમાત્માથી અલગ નથી પડતી. તો આ હોળી ઉલટ કરીને હરખેથી ખેલો, એટલે શ્વાસાને ઉલટ કરીને પરમાત્મા સુધી પહોંચાડવાની વાત જે બ્રહ્મની વાત છે,
તો એવી હોળી સદગુરુ પ્રવીણરામ કહે છે કે જે બહુ ભાગ્યશાળી હોય તે ખેલે, એ જ બ્રહ્મની જાત કહેવાય, એટલે કે બ્રહ્મમય કહેવાય. જય સદગુરુ. હોળી તમે ખેલો સદગુરુ સ્વામી, હોળી તમે ખેલો સદગુરુ સ્વામી, યુગ યુગ લાલ ગુલાલ રે હોળી તમે ખેલો સદગુરુ સ્વામી, અવિગત સ્વામી આપ બિરાજે, નિર્ગુણ ખેલે ફાગણ રે હોળી તમે ખેલો સદગુરુ સ્વામી, જ્ઞાની ધ્યાની સર્વે સાંભળી લેજો, ત્યાં ચેતન હોઈ લાગ રે હોળી તમે ખેલો સદગુરુ સ્વામી, રંગય પાર આનંદ નિવરતે, રંગય પાર આનંદ વરતે, મોલિયો સર્વે સાત હોળી તમે ખેલો સદગુરુ સ્વામી, ઘર વિના યુરધ ને રચિયો, ઘર વિના ઘર ને રચિયો, સંત કેલે દીન રાત રે હોળી તમે ખેલો સદગુરુ સ્વામી, હોળી હરકે ઉલટી કરી, હોળી હરકે ઉલટી કરી ખેલો, એ બ્રહ્મની વાત રે હોળી તમે ખેલો સદગુરુ સ્વામી, પ્રવીણ રામ ખેલે બડભાગી, તે તો બ્રહ્મની જાત રે હોળી તમે ખેલો સદગુરુ સ્વામી, એ હોળી તમે ખેલો સદગુરુ સ્વામી. રામ ભરોસે.